વિરમગામ શહેરના ચકચારી પારિવારિક હત્યાકાંડમાં હત્યારા માતા પુત્રને લઈને પોલીસે ઘટનાસ્થળ રહેણાંક મકાનમાં રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું. વિરમગામ કોર્ટે આરોપી માતા પુત્રના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વિરમગામ શહેરના વ્રજવિહાર સોસાયટીમાં રહેતા સોની પરિવારમાં ઘરકંકાસ અને પારિવારિક ઝઘડાને અંતે ઘરના મોભીનું પરિવારના સભ્યોએ જ હત્યા કરતા ચકચાર મચી હતી. વિરમગામ ટાઉન પોલીસ મથકમાં હત્યારા માતા અને પુત્રની અટકાયત કર્યા બાદ તેમની સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હત્યારા માતા પુત્રએ અગાઉ સીડી પરથી પડી જતા મોત નિપજવાનું નાટક કર્યું હતું, પરંતુ ફોરેન્સિક રિપોર્ટમાં ગળું દબાવવા અને હત્યા કરાયાનું સામે આવતા મૃતક દીપક કુમાર રાધનપુરા સોનીના હત્યારા પત્ની દિવ્યાનીબેન રાધનપુરા સોની અને પુત્ર ઉદય રાધનપુરા સોની હત્યાનો ગુનો દાખલ કરીને વિરમગામ ટાઉન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આજરોજ વિરમગામ ટાઉન પોલીસે હત્યા કેસના આરોપી માતા પુત્રને સાથે રાખીને શહેરના વ્રજવિહાર સોસાયટીના ઘટનાસ્થળ રહેણાંક મકાનમાં રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું. આરોપીઓએ વિરમગામ ટાઉન પોલીસની હાજરીમાં ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો તે જણાવ્યું હતું.